હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. જય સોનલમાં બાપા સીતારામ જવાનું છે અત્યારે આપણે બગદાણા. મેં કીધું પૂનમ છે એટલે બાપાની પૂનમમાં આપણે જઈ આવીએ. તો હલો, હું ગોવિંદભાઈ બે જઈએ છીએ. તો હલો જાય, પપ્પાના પહેલાં આશીર્વાદ લઈ લઈ, માના આશીર્વાદ લઈ લઈ. તો હાલો, આશીર્વાદ લઈ લીધા છે અને હવે ડાયરેક્ટ આપણે જઈએ બગદાણા બાજુ. તો તાવતી વ્લોગની અંદર તમે બન્યા રહ્યો અને બી કન્ટિન્યુ રહેજો, કટ ન કરતા. તો મિત્રો જે દાવાનું છે, જો આપણે છે ને આપણી ગાડી લઈને આને બાપા, મારા બાપાએ કાલ છે ને લઈ ગયા હતા પીપાઓમાં અને મસ્તીની ધોઈ નાખી છે. હા, હોળી બાબા ઉપાડી એમ ને પપ્પા? હોળી બાબા ઉપડે છે. શું નામ પાડ્યું તમે? હોળી નામ છે પણ એને હોળી બાબા. કાલના વ્લોગ ન જોયું તો જોઈ લેજો, એમાં કીધું હોળી બાબાનું. પાવર કપાઈ જાય છે. તો પપ્પાની જાય છે રાજુલા ને આપણે જવું છે બગદાણા. તો હાલો, એ રાજુલા બાજુ જાય ને, હવે આપણે જઈએ બગદાણા. તો બી કન્ટિન્યુ વ્લોગ બાપ બન્યા રહી છે. મિત્રો પહોંચી ગયા છે અને જો આપણે અહીંયા ટુ વ્હીલ પાર્કિંગ કરી નાખ્યું છે. અહીંયા આપણું ટુ વ્હીલ પાર્ક થઈ ગયું છે અને જો બધી અહીંયા પાર્કિંગ છે, બધી ગાડીઓ પાર્કિંગમાં છે. અને બસ આવી ગયા છે ને, હવે આપણે જઈ બાપાના દર્શન કરવા ને તમને પણ દર્શન કરાવું. તો હાલો આપણે ફટાફટ જઈએ બજરંગદાસ બાપા પાસે. મિત્રો જો અહીંયા આપણે આવી ગયા છીએ અને જોઈ લો મંદિર, બાપા સીતારામનું મંદિર છે. તમે પણ દર્શન કરી લો, મસ્તનું બાબા ભવ્ય મંદિર છે. મિત્રો બાપા સીતારામની જે સમાધિ સ્થળ છે એ અહીંયા છે. જે બાપુની સમાધિ લીધી હતી એ સ્થળ અહીંયા છે. બાપા સીતારામનું એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ છે. મંદિર છે અહીંયા, મંદિર છે અહીંયા. અને અહીંયા પણ આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો હાલો આપણે દર્શન કરવા જઈએ અને બાપા સીતારામના આશીર્વાદ લઈએ. અને જો આ સમાધિ સ્થળ છે એના બાપા જોવો તમે, માણસો બહુ છે. મિત્રો જો કાળો ભૈરવ દાદાનું મંદિર અહીંયા બાજુમાં છે, જે સમાધિ સ્થળ છે ને, અને બાજુમાંથી અહીંયા છે કાળો ભૈરવ દાદાનું મંદિર. આ રીતનું છે. અને જો અહીંયા બાપા સીતારામનું છે. જો ભાઈ, ઠેઠ મંદિરની અહીંથી લાઈન લાગેલી છે. ઠેઠ અહીંથી તો જોવા મંદિર ઓલ પણ છે અહીંયા બાપા સીતારામનું. અહીંયા કેટલી લાંબી લાઈન લાગેલી છે, જુઓ ભાઈ. મિત્રો પૂનમના દિવસે જ એટલા બધા માણસો હોય છે કે પછી વૈશમાં પણ હોય છે? એ જરાક કોમેન્ટ કરી દેજો ને, કારણ કે બહુ માણસો છે. કારણ કે હું ઘણા દિવસો પછી આવ્યો છું. હવે નાનો હતો તો એ આવ્યો તો અમારા બાજુમાં જ થાય છે, કોઈ દી આમ આવેલો નહીં. તો જરાક કોમેન્ટ કરી દેજો કે આમ એટલું પબ્લિક હોય જ છે કે કાયમિક માટે? જો ભાઈ બહુ પબ્લિક છે હો. તો અડધા તો આમ જમવા વયા ગયા છે. જોઈ લો, આવકમાં એટલું પબ્લિક છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં, બહુ માણસો છે. તો હાલો હવે આપણે હરકાથી દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી લાઈનમાં લાગી જઈએ, કારણ કે નકર વારો જ નહીં આવે.
તો કંઈક આ પ્રકારનું મંદિર છે મિત્રો. અને જો આ મોટું મંદિર જે બન્યું છે ને એ મંદિર છે. અને એની બહારની સાઈડથી જો આવું બાપા લોકેશન આવે છે. જોઈ લો. અહીંયા પાર્કિંગ ને એ બધી વસ્તુ છે ને એ દેખાય છે. ને જોઈ લો અહીંયા નદી બધું છે હો. મોટો પહાડ ડુંગરો, મોટા મોટા ડુંગરા છે. ખાલી કરી કાંઈ કરતા નથી. તો બસ જુઓ અહીં આવી ગયા. અને આ રીતનું ક્યાંક છે મંદિર. ને અમારા ભાઈ જોઈ ક્યાં સીડ્યા. વિજય નીચે વિજય અહીંયાથી જો ક્યાંક નીચેનું બધું દેખાય છે. અહીંથી પહેલાં આપણે નીચે જે દર્શન કર્યા હતા ને પહેલાં એવડું એ અહીંથી દેખાય છે. અને અહીંયા જો મસ્ત ડોર ને બધું છે. હાલો આપણે અહીંયા બારણે જઈ કેવું સીન આવે કેવું નથી આવતું આપણે જોઈએ અહીંયા જઈને. તો હાલો આપણે જોઈએ પહેલાં કેવું આવે છે સીન. અહીંયાથી તો મિત્રો છે ને નીચે જવાનું. જો નીચેનું બધું બતાય છે. મસ્ત જે લોકેશન આવે છે ને મિત્રો એ જો આ છે. જોઈ તો મિત્રો કહેવામાં આવે છે કે અહીં એક મંદિરમાં આપણે અહીંયા ઝાડવું છે જ્યાં બાપા સીતારામ દેખાય. હાલો આપણે એનો લાવો લઈ અને જોઈએ બાપા સીતારામની એની અંદર છબી દેખાય છે કે નથી દેખાતી, શું છે શું નહીં. તો હાલો આપણે ફટાફટ ત્યાં જઈએ અને જોઈએ શું છે શું નહીં. તો મિત્રો જુઓ આપણે હવે જઈએ છીએ પણ મંદિર તરફ જે છે અહીંયા. ને જુઓ ભાઈ મિત્રો માણસો જુઓ અહીંયા કાંઈ ઘટે નહીં હો. હજી કેટલા વાગ્યા? 1:30 વાગ્યો છે. ઓહો 1:30 વાગી ગયો તોય માણસ કાંઈ ઘટે નહીં એમ છે હો ભાઈ. તો જોઈ લો પબ્લિક, બધાય પબ્લિક છે અહીંયા. બધાય બેઠા છે અને કોઈ જમે છે. તો મિત્રો આપણે તો આવી ગયા છીએ અહીંયા બગદાણામાં. અને ગોવિંદભાઈને ફોનમાં અત્યારે શૂટ ચાલુ છે. અને હવે આપણે ફોન કરવાનો છે અરવિંદભાઈને. અરવિંદભાઈને પહેલાં ફોન કરીને આપણે છે ને પૂછી લઈએ કે એ ફ્રી હોય તો આપણે એને દર્શન કરાવીએ. મેં કીધું કારણ કે એ બાપા સીતારામને બહુ માને છે. મેં કીધું આપણે ફોન કરીએ ને. જો અરવિંદભાઈને ફોન જાય છે. ઉપાડ્યો નથી ભાઈ, ક્યાંક કામમાં આવી છે. આપણે ફરીથી પાછો કરીએ. જય માતાજી ભાઈ. કેમ છો? મજામાં? અહીંયા બગદાણા આવ્યો તો મેં કીધું ફ્રી હોય તો વિડીયો કોલ કરું બાપાના દર્શન કરવા હોય તો. એવું છે? હા તે વાંધો નહીં. નગર મેં કીધું બગદાણા મેં કીધું પૂનમ છે ને મેં કીધું ભાઈ તો આમ કામે છે. મેં કીધું દર્શન બર્શન કરાવી. તે કેવું છે એમ ને? હા મારે તો જો ને 1-2 ફેરો કર્યો નતો લાગ્યો ફોન. એવું છે? હા તે સારું લ્યો બાપા સીતારામ. બીજું હું તમારી બધી પગે લાગી લેવું. એ જય માતા. ભાઈ જે ઠેકાણે છે ને ભાઈ
ત્યાં એને નેટવર્ક નથી આવતું, એટલા માટે નેટવર્ક પ્રોબ્લેમ રહી છે. અને જો ફોનમાં આપણે ઓલું જોતું એટલા માટે વિડીયો કોલ કરવાની મનાઈ કીધી છે. એટલે મતલબ વિડીયો કોલ એમ કીધું કે નેટવર્ક નહીં આવે. એક ફોટામાં વાત થતી હતી, 2-3 ફેરું મેં ટ્રાય કરીને તે ફોન લાગ્યો જો કે મેં કીધું છે. તો બસ એ રીતનું છે. અને તમે બ્લોગ નિહાળતા રહ્યો. અત્યારે તો આ અમારા ગોવિંદભાઈનામાં શૂટ ચાલુ છે. તો હાલ આપણે બાપા સીતારામ પાસે આપણે જાઈવલ પણ મોટી છે ત્યાં જઈને આપણે ત્યાં ઝાડવામાં બાપા સીતારામ બતાવી છે એમ કહે છે. તો હાલો આપણે અહીંયા જઈએ અને જોઈએ શું બાપા સીતારામ ત્યાં દેખાય છે. તમને દર્શન કરાવું ઘરે બેઠા. બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો હવે શૂટિંગ કરી નાખ્યું છે ચાલુ, પાછું આપણા ફોનમાં આઈફોન નહીં છે. કારણ કે અરવિંદભાઈની યારે તો વાત થઈ ગઈ છે. ને હાલો હવે આપણે ફટાફટ જઈએ. અહીંયા ઝાડવું છે જ્યાં બાપા સીતારામના દર્શન થાય છે એમ કહે છે ભાઈ. હાલો તમને દર્શન કરાવી હું છે હું નહીં જોઈએ આપણે અહીંયા છે કે ત્યાં મંદિર શું છે હું નહીં પાકું તમને છે ને દર્શન કરાવું બાપા. હવે માનવ બરાબર બહુ ઉમટી પડ્યા છે. તો સારું બિના રહ્યો વ્લોગમાં. તો મિત્રો છે ને જો અહીંયા છે આપણે ધ્યાન મંદિર, જે બાપા છે ને ધ્યાન કરતા હતા એ ધ્યાન મંદિર છે. આવડો જે છે ને બાપા સીતારામનું ધ્યાન મંદિર છે. ટીમ્બી ગામની એક અહીંયા 15 વર્ષની બેબી છે. અહીંયા બાપા શોભા નામ એ છે. છે. હાલો બાકીનું તમને પછી દેખાડું. મિત્રો આ બધો છે ને એ શાહ ભંડાર છે આપણે બાપા સીતારામને અહીંયા. બાપાને બહુ સાવાનું હતું ને એટલા માટે જોવા નીકળ્યા અહીંયા શાહ ભંડાર ને બધું છે. આપણે જોવા રોડ બધું છે. સેવકો કામ કરે છે બધા જોવા. હા મોજ. હો ભાઈ અહીંયા શાહ ભંડાર ટીપડાના ટીપડા સાના ભરેલા છે. તો મિત્રો ભોજન સંગ્રહાલય છે પણ આમ જોઈ લો ભાઈ માણા તો ઉમટી પડે આવું ભાઈ. કાંઈ ઘટે ને આમ જોઈ લો નીકળ્યું પબ્લિક હો ભાઈ જોઈ લો. ચારે એકર પબ્લિક છે બધે જોઈ લો જોઈ લો. બધા અન્ન ક્ષેત્રમાં બધા પ્રવેશ કરી રહ્યા છીએ. અમે પણ જઈએ છીએ પણ ભીડ તો તમે જો જોઈ લો નીકળી ભીડ છે. કેટલા માણસો ભાઈ ગાંઠિયાનું ના જે ગાંઠિયા છે ને એ બધું એનું વાળે છે અને લોટ મળીને રોજ સેવકો સેવા કરે છે બાપા. અમારા ગામથી એમ છે, અમારા કાકા છે એને અમે અહીંયા વળી ગયો. મેં કીધું હાલો જઈ આવી કાકા પાસે. કાકા છેલ્લા 25 વર્ષથી આવે છે. જોઈ લો ભાઈ અહીંયા બધું એન ક્ષેત્રમાં આ બધું લઈ લો મશીન કામ કરીને બધું હાલે છે. તો અહીંયા ગાંઠિયા છે, ગાંઠિયા ને એવું છે. અહીંયા જોઈ લો રીંગણા અને બાપાનો જોઈ લો બાપા. તમને બધું એમ લાગે હરાજીમાં આવ્યો પણ હરાજીમાં નથી આવ્યા. કારણ કે આ બધું સેવ બધાને જમાડવા માટે છે અને 24 કલાક જમવાનું. જોઈ લો સ્વયંસેવકો બધા કામ કરે છે. જોઈ લો અને બધું ચૂલાથી જ કામ ચાલી રહ્યું છે. ક્યાંય ગેસ કે કાંઈ વાપરવામાં નથી આવતું. બધું જે છે એ ચૂલાથી જ છે. જોઈ લો બાપા અહીંયા રોટલી બોટલી બધું ઘડાય છે. જો અહીંયા રોટલીઓ તૈયાર થવા મળ્યું છે ને અહીંયા રોટલીઓ જો અહીંયા રોટલીનો લોટ વાળે છે ને ડાયરેક્ટ રોટલીઓ જાય છે અંદર ને બાપા વાળે છે. જો ભાઈ સેવકો કામ કરે છે સરમ સેવકો મસ્ત એવું કામ કરે છે. જો અહીંયા નીકળે દાળ ને એવું બધું છે. અહીંયા દાળ ને એવું બધું બનાવે છે. આમ જોઈ લો આખું તપેલું દાળનું ભરેલું છે ને સેવકો બાપા કામ કરે છે. જોઈ લો અહીંયા જે દાળ ને બધું શાક ને બધું બને છે. અહીં જો ડાયરેક્ટ રોટલી બને છે. હારવાર બધી રોટલીઓ બનતી જાય છે અને અન્ન ક્ષેત્રની અંદર જોઈ લો આ બધા માણસો કામ કરી રહ્યા છે. જોઈ લો ફટાફટ ઘણા લોકોના
તો મિત્રો આ જે છે એ લાડવાના છે. પછી આવડા જે હુકાઈ જાય ને પછી એને લાડવા બનાવવાના છે ને આના લાડવા બનશે. કારણ કે અત્યારે તો જો લોટ છે ખાલી આવ ને જોઈ લો ભાઈ બધા કામકાજ ચાલુ છે ને બાપાના સેવકો બધા સેવક કરે છે, સેવા કરે છે અને બાપાની જઈ જઈ તાર બોલાવે છે. જોઈ લો બધા આ બધા અન્ન ભંડાર જ છે, અન્ન ક્ષેત્ર છે. અહીંયા બધા બાપા તો બાપાના બધા સેવકો છે, બધા જ્યાં હોય ત્યાં બધા બાપાના સેવકો કામ કરી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. જોઈ લો બાપા, જોઈ લો બાપા અહીંયા નીકળ્યા બટાટા જોઈ લો. અન્ન ક્ષેત્ર અન્ન ભંડારનું છે બધા અહીંયા બધા જમવા બેઠા છે. જોઈ લો જોઈ લો અહીંયા નીકળ્યું કોથમરી ને અહીંયા જોઈ લો બકાલો ને બધું છે બધું જોઈ લો અન્ન ક્ષેત્ર ને અહીંયા જોઈ લો બાપા રોટલીઓ બાપા રોટલા ને ગળાય છે ને બધા ખાય છે. જોઈ લો બાપા, જોઈ લો આ જોઈ લો લીમડો ને જોઈ લો બટેટા ટમેટા ઘણું છે. જોઈ લો બાપા લીંબુ, હા ઘણી વસ્તુ છે. હવે રોહડામાં છે રાજસ્થાન જઈ કે હું પછી જમી લઈ. સેવામાં છે ને મને ભૂખ લાગી હતી કે હું આવ્યો જાય છે હવે. બ્લોગિંગ કરતા મને બહુ આવડતું. હાલો ગાંઠિયા બનાવો બાપા સીતારામ. લોટ બને ત્યાં પીંડો બને. બાપા 3 વાગી ગયા છે અને જો બાપાને ચા આવી ગઈ છે. તમે બધા હાલો ચા પાણી પીવો. અમે ચા પાણી પીને જોવાની સેવકનું કામકાજ બધું ચાલુ છે. તો મિત્રો ઘણો વિડીયો આપણે બનાવ્યો છે, એમાં હાવ બહુ ઘણો વિડીયો થઈ ગયો છે, બહુ મોટો થઈ ગયો છે. અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ અને પછી પાછો આપણે બીજો ભાગ આને બીજા દિવસે નાખીશું. તો હવે આને અહીંયા જ બ્લોગને પૂરો કરી દેવું. તો આજે છે આજનો બ્લોગ તમને ગમ્યો છે, ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા બ્લોગમાં. સૌથી હર હર મહાદેવ, જય સોનલમાં, જય મોગલમાં, જય માતાજી, બાય બાય.